ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ પ્રેરિત રમશે બાળક ખીલશે બાળક પ્રકલ્પના અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા મનોરંજન પ્રવાસ જે ફનબ્લાસ્ટ અમદાવાદ ખાતે ચાલે છે, ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ થઈ હતી. પદ કે હોદ્દાનો ભાર છોડી બાળક સાથે બાળક બની ગયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. દાદા બનીને આંગણવાડીઓના બાળકો સાથે મબલક વાલ કરતા અને તેમની સાથે રમત કરતા અત્યારે મુખ્યમંત્રીના જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ બાળકોને રમતો રમતા નિહાળ્યા અને નાસ્તો કરાવ્યો, સાથે સાથે વાતચીત કરી અને ટોય ટ્રેનમાં પણ તેમને બેસાડીને તેમની સાથે મસ્તી કરતા અત્યારે મુખ્યમંત્રીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. 14 ઓક્ટોબર 2023ના રોજ અમિત શાહ પણ આ મનોરંજન પ્રવાસમાં સેમ ઉપસ્થિત રહીને બાળકો સાથે ગોષ્ઠી કરી ચૂક્યા છે. ત્યારે બાળપણને માણવાની, બાળકોને મનોરંજન માટે સમાન તક મળે તેવા માનવીય સંવેદના સાથેની આનું પહેલનો વર્ષ 2023થી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે વર્તમાન સ્થિતિએ આંગણવાડીના 3 થી 6 વર્ષના કુલ 3300થી વધુ બાળકો આ ઉમદા પ્રવાસને માણી ચૂક્યા છે. ત્યારે જે પ્રકારે આ જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ આંગણવાડીના બાળકો સાથે રાજ્યના મુખ્યમંત્રી ફનબ્લાસ્ટ ખાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ તે બાળકો સાથે વાતચીત કરી હતી. ઘણો ખરો સમય તેમની સાથે વિતાવ્યો હતો. એક ઉમદા વ્યક્તિત્વ સાથે સાથે એક નિખાલસ વ્યક્તિત્વ, જે હંમેશા આપણે મુખ્યમંત્રીશ્રીને જોતા આવ્યા છીએ, તે નિખાલસ વ્યક્તિત્વ સાથે મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીના બાળકો સાથે મસ્તી કરી હતી, વાતચીત કરી હતી, બાદમાં તેમને રમતો પણ રમાડી હતી અને સાથે સાથે ટોય ટ્રેનમાં બેસાડીને તેમની સાથે ગમત પણ કરી હતી. ને ફરી એક વખત હવે મનોરંજન સાથે મુખ્યમંત્રીશ્રીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમનો નિખાલસ સ્વભાવ ફરી એક વખત આ ફનબ્લાસ્ટ અમદાવાદ ખાતે આ આંગણવાડીના બાળકો સાથે મુખ્યમંત્રીશ્રીનો સ્વભાવ જોવા મળ્યો છે.